એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. એમાં એક મોર પણ રહેતો હતો. પોતાના બચ્ચાનું બહુ અભિમાન હતું. તો એક દિવસ જંગલમાં ધોળી વરસાદ આવ્યો ને તો મોર તો ખુશ થઈ ગયો અને પોતાના પીછા ફેરાવી નાચવા લાગ્યો. ચકલી બેન હતા એ જોઈ ગયા. ચકલી બેન પાસે આવ્યા અને કીધું મોરને નાની એવી ચકલી તારે મારી જેવા પીછા છે તને મારી જમવાતા ન આવડે જા. તો ચકલી નારાજ થઈને વહી ગઈ. પછી મેં તો પાછો પીછા ખેલાવી નાચવા લાગ્યો. તે કાગડાભાઈ હતા એ જોઈ ગયા. કાગડાભાઈ પણ મોરભાઈ પાસે આવ્યા અને મોરભાઈને કીધું મોરભાઈ મને નવું નાચતા શીખડાવો ને. તો મોર તો પાછો ગુસ્સે થયો. એ કાળામશ કાગડા પેલા તારે મારી જેવા પીછા છે તને મારી જેવું નાચતા ન આવડે જા. તો કાગડો તો નારાજ થઈને વયો ગયો. પછી મોર તો પાછો પીછા ફેલાવી નાચવા લાગ્યો. તે તો કબૂતરભાઈ હતા એ બહુ ડાયા હતા. એ પણ મોરભાઈ પાસે આવ્યા અને મોરભાઈને કીધું મોરભાઈ મને એવું નાચતા શીખડાવો ને. તો મોર તો પાછું ગુસ્સે થયું. પેલા એ કબૂતરા પેલા તારે મારી જેવા પીછા છે તને મારી જેવું નાચતા ન આવડે જા. તો કબૂતર નારાજ થઈને વહી ગયું. એમ કરતા વરસાદ પૂરો થયો. પણ વરસાદ તો પૂરો થઈ ગયો પણ જંગલમાં એટલો વરસાદ આવ્યો ને કે ચારે બાજુ વૃક્ષો થઈ ગયા. અને મોર તો આ ઝાડ ઉપર થાય એટલે એના પીછા કરતા જાય. એમ કરતા મોર સાવ બાંડો થઈ ગયો. એટલે એને કોઈ જોવે નહીં એટલે જાની પાસે છુપાઈને બેઠો હતો. તો એ જાની ઉપર કાગડાભાઈનો માર્યો. કાગડાભાઈ જોઈ ગયા અને તાળી પાડીને કહેવા લાગ્યા કે મોર બાંડો. તો ચકલીને કબૂતર આખી પક્ષીઓની ટોળીને લઈને આવ્યા અને ચકલીને કબૂતરે કીધું શું થયું કાગડાભાઈ. તો કાગડે કીધું જો મોડા પાને નાચતા નતો શીખડાતો ને એટલે એના પીછા વળ્યા ગયા. મોર બાંડો થઈ ગયો. તો ચકલી કહે કે હાર છે મોર બાંડો થઈ ગયો હાર છે. તો કબૂતર કહે આપણે આમ ન કરે આપણે પ્રયત્ન કરે તો મોરભાઈના પીછા પાછા આપી દેજો. તો બધાએ કબૂતરની વાત સમજે ને બધાએ મનમાં પ્રાર્થના કરી કે ભગવાન મોરભાઈના પીછા પાછા આપી દેજો. તો થોડોક સમય થયો તો સાચે મોરભાઈના પીછા પાછા આવી ગયા. અને મોરભાઈએ સોચ્યું આ બધાએ મારી મદદ કરી છે એટલે હું આવતી વખતે એને પણ નાચતા શીખડાવીશ. તો પાછી ચોમાસાની ઋતુ આવીને અને પાછો વરસાદ આવ્યો ને તો પાછો ખુશ થઈને પોતાના પીછા ફેલાવી થનક એમ નાચતો જાય અને બધાને બોલાવતો જાય હાલો જેમ નાચું હાલો. ચકલી કબૂતર પોપટ મેને બધા આવી ગયા અને મોર વચ્ચેના આજુબાજુમાં બીજા બધા પક્ષીઓ અને મોર તો થનક એમ કરે. તો ચકલી થનક ચી કાગડો થનક કા કબૂતર થનક એમ કરતા બધા પક્ષીઓને નાચતા આવડી ગયું ને બધા પક્ષીઓ ખુશ થયા. બાળ મિત્રો અહીંયા મારી વાર્તા પૂરી થઈ છે અને આ વાર્તા ઉપર એ શીખવા મળે છે કે કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું જોઈએ.